આપણે દાખલા નંબર 17 સુધી જોયું હતું। હવે 18મા દાખલામાં આપેલું છે કે ઇન્ટિગ્રેશનમાં 1/sin ક્યુબ એક્સ sin x પ્લસ આલ્ફા। તો વર્ગમૂળની અંદર આપણે sin x વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો અહીં 4 ઘાત અને વર્ગમૂળની 12 આવે તો 1/sin વર્ગ x અપોન sin x પ્લસ આલ્ફા। અહીં આપણે sin x પ્લસ આલ્ફા અપોન sin x ઇઝ ઇક્વલ ટુ t ધારી લઈએ તો અહીં સાઇન આલ્ફાની જે કિંમત આપણને આપેલી છે છેદમાં સાઇન સ્ક્વેર એક્સ અને અહીં આપણે સાઇન એક્સ વડે ગુણાકાર ભાગાકાર કરીએ અથવા તો જે પ્રમાણે આપણે સૂત્ર લખીએ છીએ તેવી રીતે આપણે ભાગાકારની રીતે અહીં વિકલન કર્યું। છેદનો વર્ગ પછી છેદ એમના એમ અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી। અહીં આપણે સાદુરૂપ આપીએ તો સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર બને છે એટલે કે સાઇન એક્સ માઇનસ એક્સ પ્લસ આલ્ફા અપોન સાઇન સ્ક્વેર એક્સ। એક્સ દૂર થાય એટલે કે સાઇન માઇનસ આલ્ફામાંથી -12 આવે તો માઇનસ સાઇન આલ્ફા અપોન સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી। ધારેલી કિંમતો રકમમાં મૂકીએ તો -1/sin આલ્ફા અને ઇન્ટિગ્રેશનમાં 1/√t dt એટલે કે અહીં -1/sin આલ્ફા રૂટ આ જે છે એ 2√t પ્લસ c અને t ની કિંમત મૂકીએ તો sin x પ્લસ આલ્ફા અપોન sin x પ્લસ c। 19 નંબરનો દાખલો અગત્યનો છે, 4 માર્ક્સમાં વારંવાર પૂછાય છે। જૂની ટેક્સ્ટબુકમાં ઉદાહરણનો દાખલો હતો। અહીં આપણને sin ઇન્વર્સ રૂટ એક્સ માઇનસ કોસ ઇન્વર્સ રૂટ એક્સ અપોન sin ઇન્વર્સ રૂટ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ રૂટ એક્સનું સંકલન કરવાનું છે કે જ્યાં x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી 1। પ્રતિવિધેયમાં આપણે જાણીએ છીએ કે sin સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 હોય તો એક્સની જગ્યાએ રૂટ એક્સ લખીએ તો પણ π/2 માટે છેદની કિંમત π/2 અને આપણે ગોઠવીને લખીએ તો 2/π। અંશમાં સાઇન ઇન્વર્સ રૂટ એક્સ એમના એમ અને કોસ ઇન્વર્સ રૂટ એક્સની જગ્યાએ π/2 માઇનસ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ લખી અને આપણે સાદુરૂપ આપીએ તો સાઇન ઇન્વર્સ રૂટ એક્સ 2 વખત થાય છે અને -π/2 dx એટલે અહીં આપણે 4/π ઇન્ટિગ્રેશન સાઇન ઇન્વર્સ રૂટ એક્સ -1 dx તરીકે હવે I1 તરીકે સાઇન ઇન્વર્સ રૂટ એક્સ લખી નાખી અને સાદુરૂપ આપીએ તો રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી લેતા એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર માટે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2t dt તરીકે સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ 2t dt 2 બાર લખી અને ખંડશ સંકલન કરીએ તો સાઇન ઇન્વર્સ ટી યુ તરીકે અને ટીને વી તરીકે લખીએ। સાઇન ઇન્વર્સ ટી ઇન્ટિગ્રેશનમાં ટી ડીટી માઇનસ ઇન્ટિગ્રેશન d/dt ઓફ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં ટી અને ડીટી એટલે કે 2 ઇન્ટુ બ્રેકેટમાં ટી સ્ક્વેર અપોન 2 સાઇન ઇન્વર્સ ટી માઇનસ અહીં 1/√1 માઇનસ ટી સ્ક્વેર અને ટી સ્ક્વેર અપોન 2। પેલું પદ એમના એમ રાખી અને બીજા પદમાં સાદુરૂપ આપીએ એટલે કે 1 ઉમેરીએ અને 1 માઇનસ કરીએ તો 1 માઇનસ ટી સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ સાઇન ઇન્વર્સ ટી છેક સુધી એમના એમ અને અહીં આપણે બંને અલગ અલગ છેદ આપીએ તો 1 માઇનસ ટી સ્ક્વેરના છેદમાં √1 માઇનસ ટી સ્ક્વેર એટલે કે √1 માઇનસ ટી સ્ક્વેર અને -1/√1 માઇનસ ટી સ્ક્વેર। બંનેનું અલગ અલગ સૂત્ર પ્રમાણે સંકલન કરીએ તો આનું સાઇન ઇન્વર્સ ટી અને અહીં t/2 રૂટ ઇન્ટિગ્રેશનમાં 1 માઇનસ ટી સ્ક્વેર પ્લસ 1/2 સાઇન ઇન્વર્સ ટી તરીકે સાદુરૂપ આપતા આ બંનેનું -1/2 સાઇન ઇન્વર્સ ટી એટલે કે એક્સ સાઇન ઇન્વર્સ રૂટ એક્સ કિંમત મૂકીએ છીએ અહીં આપણે પ્લસ રૂટ એક્સ ઇન્ટુ √1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 2 માઇનસ 1/2 સાઇન ઇન્વર્સ રૂટ એક્સ। સાઇન ઇન્વર્સ રૂટ એક્સ 2 પદમાંથી કોમન લખીએ તો એક્સ -1/2 અને પ્લસ રૂટ એક્સ ઇન્ટુ √1 માઇનસ એક્સ અપોન 2 I1ની આ કિંમત સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો 4/π x -1/2 સાઇન ઇન્વર્સ રૂટ એક્સ પ્લસ 4/11 રૂટ એક્સ √1 માઇનસ એક્સ અપોન 2 માઇનસ એક્સ પ્લસ સી તરીકે। 20મો દાખલો આપણે જોઈએ તો અહીં
ઇન્ટિગ્રેશનમાં રૂટ ઓફ 1 માઇનસ રૂટ એક્સ અપોન 1 પ્લસ રૂટ એક્સ તરીકે. તો રૂટ એક્સની જગ્યાએ આપણે કોસ ટી ધારી લઈએ તો કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર, એટલે કે dx ઇઝ ઇક્વલ ટુ 2 cos t ઇન્ટુ માઇનસ સાઇન ટી dt. ધારેલી કિંમતો અહીં રકમમાં મૂકીએ તો ઇન્ટિગ્રેશનમાં ઇન રૂટ ઓફ 1 માઇનસ કોસ ટી અપોન 1 પ્લસ કોસ ટી ઇન્ટુ 2 cos t ઇન્ટુ સાઇન ટી dt તરીકે. અહીં આપણે સૂત્ર લખીએ છીએ 2 sin સ્ક્વેર ટી બાય 2, 2 cos સ્ક્વેર ટી બાય 2, વર્ગમૂળ દૂર થશે એટલે માત્ર સાઇન ટી બાય 2 cos ટી બાય 2. બીજા પદમાં સૂત્ર લખીએ તો 2 sin ટી બાય 2 cos ટી બાય 2. અહીં cos ટી બાય 2 કેન્સલ થશે એક વખત અને સાઇન ટી બાય 2 બે વખત, એક વખત cos ટી. તો બાકી વધે છે સાદુરૂપ આપતા -4 ઇન્ટિગ્રેશનમાં સાઇન સ્ક્વેર ટી બાય 2 ઇન્ટુ કોસ ટી dt. સાઇન સ્ક્વેર ટી બાય 2ની જગ્યાએ 1 માઇનસ કોસ ટી અપોન 2 લખીએ તો -2 અને બ્રેકેટમાં કોસ ટી માઇનસ કોસ સ્ક્વેર ટી ઇન્ટુ dt, એટલે કે માઇનસ ટી તરીકે કોસ ટી, અને અહીં સૂત્ર 1 પ્લસ કોસ 2 ટી અપોન 2. 2 લસા લખીએ તો અહીં 2 cos t માઇનસ 1 પ્લસ માઇનસ કોસ 2 ટી, એટલે કે -2 cos t પ્લસ 1 પ્લસ કોસ 2 ટી ઇન્ટુ dt. સંકલન કરતા -2 સાઇન ટી પ્લસ ટી પ્લસ સાઇન 2 ટી અપોન ટી પ્લસ સી, અને સાઇન ટીની જગ્યાએ રૂટમાં 1 માઇનસ કોસ સ્ક્વેર ટી. અહીં આવશે 2 સાઇન ટી કોસ ટીમાંથી 2 દૂર થાય એટલે સાઇન ટી કોસ ટી. કિંમતો મૂકીએ તો -2 ઇન રૂટ ઓફ 1 માઇનસ એક્સ પ્લસ કોસ સ્ક્વેર રૂટ એક્સ પ્લસ રૂટ એક્સ ઇન્ટુ 1 માઇનસ રૂટ એક્સ પ્લસ સી તરીકે. 21 નંબરમાં ઇન્ટિગ્રેશનમાં 2 પ્લસ સાઇન 2x અપોન 1 પ્લસ કોસ 2x ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ તરીકે. તો 2 પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ dx. બંનેને અલગ અલગ છેદ આપીએ તો 2 દૂર થાય અને sec વર્ગ x પ્લસ 10x ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ dx. તો ડાયરેક્ટ સૂત્ર ગોઠવાઈ ગયું, એટલે કે 10x ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ પ્લસ સી. એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સનું સંકલન એફ ઓફ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સ મુજબ. 22 નંબરનો અહીં આપણે દાખલો જોઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 છેદમાં એક્સ પ્લસ 1નો સ્ક્વેર એક્સ પ્લસ 2 ઇન્ટુ dx. અહીં આપણે આંશિક અપૂર્ણાંકની રીતે a અપોન એક્સ પ્લસ 1 પ્લસ બી અપોન એક્સ પ્લસ 1નો સ્ક્વેર પ્લસ સી અપોન એક્સ પ્લસ 2 લખી અચળાંકો a b c ની કિંમતો ગોતવાની. a ની કિંમત -2, b ની 1 અને c ની 3. અગાઉના સ્વાધ્યાયમાં જોયું એ પ્રમાણે ત્રણેયની કિંમતો લખી અને આપણે સંકલન કરીએ તો -2 log mod ઓફ એક્સ પ્લસ 1 -1 અપોન એક્સ પ્લસ 1 અને પ્લસ 3 અપોન 3 ઇન્ટુ લોગ એક્સ પ્લસ 2 પ્લસ સી તરીકે અહીં આપણે આપેલું છે. 23 નંબરના દાખલામાં જોઈએ તો ઇન્ટિગ્રેશનમાં tan ઇનવર્સ ઇન રૂટ ઓફ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ dx. એક્સની જગ્યાએ કોસ થીટા ધારીએ તો dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા ડી થીટા, એટલે કે 1 માઇનસ કોસ થીટા અપોન 1 પ્લસ કોસ થીટા હોય તો tan સ્ક્વેર થીટા બાય 2 થશે. અહીં કિંમત મૂકીએ તો tan ઇનવર્સ વર્ગમૂળમાં tan સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન થીટા ડી થીટા. આ બંને દૂર થતાં બાકી વધે છે થીટા બાય 2 ઇન્ટુ સાઇન થીટા ડી થીટા. -1/2 બહાર રાખી અને થીટા અને સાઇન થીટાના ગુણાકારનું ખંડસ્થ સંકલનની રીતે સંકલન કરીએ તો u તરીકે થીટા અને v તરીકે સાઇન થીટા લખીએ, એટલે કે માઇનસ થીટા કોસ થીટા માઇનસ કોસ થીટા ડી થીટા સંકલનમાં ફરીથી અહીં સંકલન સાઇન થીટા તરીકે, એટલે કે 1/2 થીટા ઇન્ટુ કોસ થીટા -1/2 સાઇન થીટા પ્લસ સી. કિંમત મૂકવા માટે અહીં સાઇન થીટાની જગ્યાએ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખીએ તો 1/2 એક્સ કોસ ઇનવર્સ એક્સ -1/2 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી તરીકે.